સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સરકારી આવાસ પ્રોજેક્ટ સુડા સાંસ્કૃતિક રેસિડેન્સીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ ફરી એકવાર સપાટી પર આવ્યો છે। આવાસના હજારો રહીશો છેલ્લા ઘણા સમયથી રાંધણ ગેસના કનેક્શન માટે રાહ જોઈ રહ્યા છે। ગુજરાત ગેસ લાઇનનું કામ અધૂરું છોડી દેવામાં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશોનો આક્ષેપ છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રહેવાસીઓના જણાવ્યા અનુસાર ગેસ કનેક્શન માટે ઘણા સમય પહેલા ફોર્મ ભરી દેવામાં આવ્યા હતા। જે તે સમયે ગેસ કંપનીએ કોન્ટ્રાક્ટરને 3 મહિનામાં કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા આપી હતી। જો કે ડિસેમ્બર મહિનાથી શરૂ થયેલું કામ આજે જૂન મહિનો આવવા છતાં પૂર્ણ થયું નથી। શરૂઆતમાં કામ ઝડપથી ચાલતું હતું, પરંતુ છેલ્લા 1.5 મહિનાથી મજૂરોની અછતનું બહાનું ધરીને કોન્ટ્રાક્ટરે કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે। ચોમાસાની ઋતુ હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે સોસાયટીમાં કરવામાં આવેલું અધૂરું ખોદકામ રહીશો માટે ચિંતાનો વિષય બન્યું છે। જો વરસાદ પહેલા ગેસ લાઇનનું કામ પૂર્ણ કરી રસ્તાઓ સરખા કરવામાં નહીં આવે તો ગારો અને કાદવને કારણે રહીશોનું અવરજવર કરવું મુશ્કેલ બની જશે। વરસાદી પાણી ભરાવાને કારણે અકસ્માત થવાની ભીતિ પણ રહીશોએ વ્યક્ત કરી છે। સમસ્યાનો ઉકેલ લાવવા માટે મોટી સંખ્યામાં રહીશો ગુજરાત ગેસની ઓફિસે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી। રહીશોના રોષને જોતા ગેસ કંપનીના મેનેજરે ખાતરી આપી છે કે આગામી 10 દિવસમાં કામગીરી ફરી શરૂ કરી દેવામાં આવશે। જો હાલનો કોન્ટ્રાક્ટર કામમાં વિલંબ કરશે તો તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટર બદલીને પણ ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી લેખિત ખાતરી આપવામાં આવી છે। હાલ ગેસ બાબતની કામગીરી બાબત ઘણું બધું લેટ કામકાજ થયું છે ગેસ લાઈન બાબતનું। એ બાબતે અમે ગુજરાત ગેસના અધિકારીઓને મળવા આવ્યા હતા અને અરજી આપવા આવ્યા હતા। કઈ જગ્યાએ રહેવાનું છે, ક્યાં કામ ચાલી રહ્યું છે? અમારું સુડા સંસ્કૃતિ જહાંગીરાબાદમાં રહેવાનું અને ડિસેમ્બરથી કન્ટિન્યુ કામકાજ હાથમાં લીધેલું, પણ હાલ અત્યાર સુધી પણ કામગીરી ખાલી ખોદકામ બાબતની પણ પૂર્ણ થયેલ નથી। કેટલા લોકોને તકલીફ ત્યાં પડી રહી છે? અમારે ત્યાં ટોટલ ગણતરી કરીએ તો 2560 ફ્લેટ છે અને જેની અંદર અમે 1900 જેટલા ફોર્મ અમે ગેસ લાઇનના ભરી અને સંપૂર્ણ જમા કરી દીધેલ છે। પણ હાલ કોન્ટ્રાક્ટરોની ભૂલના કારણે અથવા ગેરગફલતના કારણે હજી પણ અમારું કોઈ પણ જાતનું ખોદકામ કારણે પૂરું નથી થયું અને એ બાબત અમે રહીશોમાં ઘણો બધો ઉગ્ર છે, રોષ દેખાય છે અને એ બાબત જ અમે અહીંયા ગેસ લાઇનમાં રજૂઆત કરવા માટે આવ્યા। અંદર અમારી અધિકારીઓ સાથે વાત થઈ અને છેલ્લા 10 દિવસમાં આવનારા 10 દિવસમાં કામ પૂર્ણ કરવાની બાંહેધરી આપેલ છે અને આજે અથવા કાલ સવારથી જ કામગીરી અને મજૂર વધારવાની પણ પરમિશન આપી છે અને બાંહેધરી આપી છે। હાલ જોઈએ તો ત્યાં ગેસ લાઇન ના હોવાથી 2500 જેટલા ફ્લેટના હોલ્ડરોને ગેસના બાટલાની તકલીફ તો અત્યારે સર્વવ્યાપી છે। નાના માણસોને અત્યારે 2 ટાઈમ ખાવા માટે ગેસની જે જરૂરિયાત છે એ પણ પૂર્ણ નથી થઈ શકતી અને જે વ્યક્તિઓ ત્યાં રહે છે 4-4 હજાર 5-5 હજાર રૂપિયાના જે બાટલાના અત્યારે કિંમત જે બોલાય છે, તો સામાન્ય માણસ તો આમાં પોતાનું ભરણ પોષણ કરવા જ સક્ષમ નથી ગણાતો। ગેસ લાઇન ન હોવાને કારણે રહીશોને ખાનગીમાં મોંઘા ગેસના બાટલા લેવા પડે છે। રહીશોનું કહેવું છે કે 4 થી 5 હજાર રૂપિયાના ખર્ચે બાટલા લેવા સામાન્ય માણસ માટે અશક્ય છે। 2 ટંકના જમવા માટે ગેસની પાયાની જરૂરિયાત પણ સરકારી આવાસમાં પૂરી ન થતી હોવાથી લોકોમાં સરકાર પ્રત્યે પણ નારાજગી જોવા મળી રહી છે। હવે જોવાનું એ રહેશે કે ગેસ કંપનીએ આપેલી 10 દિવસની મુદ્દતમાં કામ પૂર્ણ થાય છે કે કેમ।